રાધે રાધે, જય સિયારામ। આપણે ચરિત્ર ચાલી રહ્યું છે રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર। રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં વીરા ભગત મરણ પથારીએ પડ્યા છે ત્યારે રાણીમાં રૂડીમા વચ્ચે કેવી વાતચીત થાય છે એના વિશે ચર્ચા ચાલે છે। એ વાતચીતમાં વીરા ભગત એમ કે છે કે ઓલા ફાંગલિયા વાળાને અમે બોલાવી લીધા છે તો રાણી હવે તને વળાવી દઈ કે। અને રાણીમાં એમ કે છે કે મારે ક્યાંય જવું નથી બાપા, હું તો સંતોની સેવા છોડીને ઠાકોરની સેવા છોડીને ક્યાંય જવાની નથી, મારે તો અહીંયા જ રહેવું છે। ત્યારે વીરા ભગત એમ કહે છે કે દીકરી, સંસારમાં રહીને કેમ ભજન કરવું ને કે ઈ તારે આખા જગતને દેખાડવાનું છે કે। હા એટલે તું તું કે લગ્ન કરી લે અને ફાંગલિયા અર્જણ ભેગી વહી જાય કે સાસરે, કારણ કે તું ભજન કરીશ ને સંસારમાં રહીને તો બીજા કેટલાઓને પ્રેરણા મળશે, હા એટલે તું એવું કર કે એક દીવડો લાખો દીવડાને સળગાવે એમ તું એક ગ્રહસ્થ જીવનમાં એવું જીવન જીવી જા કે લાખો ગ્રહસ્થોને પ્રેરણા મળે કે ગ્રહસ્થમાં આ રીતે ભજન કરાય। હા એટલે દીકરી તું લગ્ન કરી જ લે કે। અને પછી હું કે છે, હરિરસ પી ખરો ભગત મસ્તાનો બનતા છતાં પોતાપણું ભૂલતો નથી। સંજીવ ભક્ત સંજીવનીનું પૂતળું છે, ભક્ત પારસ છે, તેને અડતા કથિર પણ સોનું બને છે અને મરેલા પણ જીવી જાય છે। હા મતલબ તું તો ભક્ત છો ઈ કે પારસમણી લોઢાને અડે તો લોઢું સોનું બની જાય છે, તો તું સાસરે જાય તો સાસરિયા વાળા કેમ ભક્ત નહીં બની જાય? મને ખબર છે કે મારી રાણી તો પારસ છે, પારસ ઈ કે ઈ જ્યાં જાશે અહીંયા ભક્તિ ફેલાવશે, જ્યાં જાશે અહીંયા બધાને ભગત બનાવી દેશે, એટલે મને ચિંતા નથી, તું ગ્રહસ્થ આશ્રમમાં વહી જાય કે। હા વીરા ભગત કહે છે કે આ મરતા બાપની આ છેલ્લી માગણી છે, તો દીકરી મરણ પથારે એ પડેલા બાપની તું વાત નહીં માન, એનું વચન નહીં પાડ। પછી રાણીમાં રડવા માંડ્યા, અમને રડતા રડતા કહે છે પાડીશ બાપુ પાડીશ શીખીએ, તમારું વચન હું પાડીશ, ને કે મને કઈ ગ્રહસ્થ આશ્રમમાં જવાની ઈચ્છા નથી કે, પણ હું તમારું વચન પાડીશ એની જિમ્મેદારી હું લઉં છું કે। આવી વસ્તુ છે, બાકી વચન હું જરૂરી કે પાડી શીખીએ। કારણ તો કે પિતાજી રાણીમાના 5 વર્ષની ઉંમરમાં ધામમાં પધારી ગયા હતા, પછી વીરા ભગતે પાળી પોસીને મોટા કર્યા હતા, એટલે રાણીમાને એમ થયું કે કાકાએ આખી જિંદગી બાપનો પ્રેમ આપ્યો અને મોટા કર્યા, તો હવે અંતિમ સમયે તેનું વચન પાળવું જોઈએ ને, એટલે કે પાડીશ બાપુ, વચન પાડી શીખીએ, પણ મારી એક શરત છે, લ્યો રાણીમાં એમ કહે છે, હા એક શરત છે, જો એ શરત પૂરી થઈ જાય ને તો મને તમારું વચન પાડવામાં કોઈ વાંધો નથી। તો કે બોલ રાણી બોલ કે તારી શું શરત છે કે, તો હું છે ને કે ફાંગલિયા વાળાને બોલાવી અને હમણાં તારી શરત જણાવી દઉં। તો કે ફાંગલિયા વાળા આપણા ગામમાં છે? કોણે બોલાવ્યા છે ને? તો કે આ દીકરી તારો અરજણ ફાંગલિયો કે આપણા ગામમાં જ છે કે, અને મેં જ એને બોલાવ્યો છે, મારે આજે જ તને વડાવી દેવી હતી કે, પણ હવે તું શરત નું કેસ તો હું એને શરત જણાવી દઈશ, બોલ બોલ તારે શું શરત છે કે તું મને। ત્યારે રાણીમાં થોડોક સંકોચ કરે છે, કારણ કે પિતાજી આમે પ્રથમવાર જ આ રીતે બોલતા હતા, એટલે થોડોક સંકોચ તો થાય ને દીકરીઓને, એટલે થોડોક સંકોચ થતો હતો। એટલે વીરા ભગત કે છે બોલ પુત્રી બોલ, મૂંગી કેમ થઈ ગઈ, પિતાને બતાવી દે કે તારી શું શરત છે। ત્યારે રાણીમાં કહે છે, તે અહીં આવીને રહે, ઠાકરની ટહેલ કરે, ભરવાડપણું ભૂલીને સંત સેવે, તોય કે હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું કે, બાકી બીજો કોઈ માર્ગ મને કબૂલ નથી। એક લીટીમાં રાણીમાએ કેટલી સરસ વાત કીધી, તે અહીં આવીને રહે મતલબ એને ઘર જમાઈ બનીને અહીંયા રહેવું હોય ઠાકુરના દરબારમાં તો મને કબૂલ છે પતિ તરીકે, હા અને ઈ અહીંયા આવીને ઠાકરની ટહેલ કરે એટલે ઠાકોરની સેવા કરે, ઠાકોરનો નોકર બનીને રીએ આ ઘરમાં ઈ કહે,
અને ભરવાડપણું ભૂલીને સંત સેવે. હા મતલબ ભક્તિમાં નાત જાત ભૂલવી પડે છે. હું ભરવાડનો દીકરો છું, હું ક્ષત્રિયનો દીકરો છું, હું બ્રાહ્મણનો દીકરો છું, અને આ જાતિ પાતિ વગરના સાધુની કોણ સેવા કરે? બોલે એ નહીં ચાલે. સાધુ સેવાની અંદર એ નહીં ચાલે. સાધુ સેવા એટલે સાધુ સેવા. તિલક કંઠીધારી કોઈ પણ હોય એ આપણો ભાઈ જ છે. પછી એની જાતે પૂછવાની નહીં અને સેવા કરવાની. જ્યાં જ્યાં સાધુ સંતોના ભંડારા હાલે છે, અમારા બાબાની આ રમેશ બાબાની ત્યાં હું જોઉં છું, જાતિ પૂછવામાં આવતી નથી. જાતિ પૂછ્યા વગર સાધુ સંતોની સેવા થાય છે, ઈ જ સેવા કહેવાય. એટલે રાણીમાં કહી દેજો ને, ભરવાડપણું ભૂલવું પડશે તો સંતોની સેવા થશે, નહીતર એ કે એનાથી સંતોની સેવા થશે નહીં. તો એ ભરવાડપણું ભૂલીને જો એ કે અહીંયા આવતો હોય, ઘર જમાઈને સાધુ સેવા કરતો હોય તો મને વાંધો નથી કે. પણ રાણીમાએ ચોખ્ખું કીધું, ઈ સિવાય બીજો કોઈ માર્ગ મને કબૂલ નથી. જો એ હોશિયારી કરશે કે અમે તો રાણીમાને ઘરે લઈ જાય ને અમારા ઘરે લઈ જાય ને એ અહીં સાધુ સેવા ઘણી કરી લીધી માવતર ને, હવે સાસરે અમારે આ કઈ કરવા દેવું નથી ને, તો કે મને એવી બીજી કોઈ શરત મંજૂર જ નથી. રાણીમા કહે હા આનું નામ વીરતા કહેવાય. બિલકુલ. આપણે માર્ગ ચાલીએ વાલા, આપણે માર્ગ ચાલીએ. મતલબ આપણે જે માર્ગ મળ્યો છે એ માર્ગે હાલતા રહેવું જોઈએ, હાથીની જેમ હાલતા રહેવું જોઈએ. પછી કૂતરા ભસતા હોય તો ભસવા દેવા જોઈએ. હાથી ચલે અપની મસ્તી में, કુતા ભસત હે તો ભસને દો. હાથીની જેમ આપણા માર્ગ ઉપર હાલવું જોઈએ કે ભાઈ અમને તો આ વસ્તુ જ ગમે છે, આમાં તમે સાથે હાલી શકતા હોય તો હાલો, નહીતર તમારે ને અમારે કઈ નહીં. રાણીમાએ ચોખ્ખી ના પાડી દીધી કે આ રીતે લગ્ન કરવા છે કે જો ઘર જોમાં આવે તો નકર નહીં. હા તો વીરા ભગત કે છે ભલે દીકરી ભલે, ઈ ઘર જમાઈ આવે તો તને કઈ હરકત નથી ને કે. બોલ તો તને કઈ વાંધો નથી ને કે. હા રાણીમાં કે ના. તો કે ઠીક છે, અગ્નિની સાક્ષીએ જે ઈ કે દેહથી તે ફેરા ફેરવા છે, ઈ દેહ હું અર્જણ ભગતને આપું છું ઈ કે. બાકી હૈયાનો સ્વામી તો તારો ગોકુળ વાળો જ રહેશે, જા એમાં રાણી હું તને કાંઈ નહીં કહું એમ વીરા ભગત બોલે છે. હા આસુડા પાડતા પાડતા કે શરીરથી તું એની પત્ની બની જાય કે, બાકી હૈયામાં કૃષ્ણ રાખીશ તો હું તને એમ નહીં કહું કે હૈયામાંથી કૃષ્ણને કાઢી નાખ. હા ઈ હું તને બળજબરી નહીં કરું. તો રાણીમાં કે બાપા ઈ બળજબરી કરતાય નહીં, કારણ કે હૈયામાંથી તો ઈ ગોકુળ વાળો ક્યારેય જવાનો નથી. વાહ. હૈયામાં તો ઈ ગોકુળ વાળો સદા નિવાસ કરવાનો છે. એટલે ઈ તો બોલતા જ નહીં, ઈ તો મારાથી થઈ શકે એમ નથી. આવી બાપ દીકરી વચ્ચે વાતચીત થાય છે. અને અત્યારે રાણીમાં નકર આજથી 200-300 વર્ષ પહેલા તો બાપ દીકરી આવું વાતોય ન કરતા. હા જો દીકરીને વડાવતા અહીંયા વડાવી દેતા. જૂના જમાનામાં આવી વાત હોય, પણ રાણીમાને વાત એટલે કરવી પડી, અહીંયા ઠાકોર સેવા અને સંત સેવા છૂટવાનો સવાલ હતો છે. હા અને રાણીમાને એ છૂટી જાય ને એ તો પ્રાણ સમાન લાગતું હતું. એટલે રાણીમાને થોડુંક નિર્લજ થઈને પણ આવું બધું બોલવું પડ્યું કે આવી રીતે આજથી 200 વર્ષ પહેલા કોઈ ઘર જમાઈ જાતું નહીં. હા હવે તો ઘર જમાઈ શરમ વગર થઈને વહી જાય છે, જો પૈસા દેખે તો. બિલકુલ. હવે તો આ ઘર જમાઈ પટ કરતા વયા જાય પૈસા દેખે એટલે. પૈસાના પૂજારી થઈ ગયા છે બધા. પેલા આવું હતું નહીં. ઈ જમાનામાં રાણીમાએ અર્જુન ભગતને ઘર જમાઈ રાખ્યો છે. હા ઈ જમાનામાં અને આખી જિંદગી ઠાકોર સેવા કરાવી. હાલાકી અર્જુન ભગતનો હું આવું બોલું એટલે વિરોધ નથી કરતો, પાછળથી ઈ પણ બહુ સારા ભગત બની ગયા હતા. હા એને પણ ખૂબ ઠાકોર સેવા કરી. એટલે અર્જુન ભગત કોઈ નાના સુના નહોતા. ભલે ઘર જમાઈ આવ્યા પણ એને ઘર જમાઈ દીપાવી દીધા. આવી વસ્તુ છે. એટલે રાણીમાં કહે છે તો મને કઈ વાંધો નથી, મારા હૃદયનો સ્વામી મારો ગોકુળ વાળો રહેશે. પછી તો વીરા ભગતે માતાજીને બોલાવ્યા અને વાત આખી જાણ કરી. વીરા ભગતે પોતાની પત્નીને મતલબ બોલાવ્યા અને જાણ કરી. પછી ઓલા ફાંગલિયા વાલાઓને બોલાવ્યા બધા અર્જણ ભગતને ને એને, અને કીધું કે ભાઈ રાણીમાં આમ કહે છે, બોલો તમને કબૂલ છે? તો અર્જણ ભગતે વાત કબૂલ કરી લીધી કે હું હા ઠાકરની સેવા કરવા તૈયાર છું. ધન્ય છે ઈ જીવ નહીં એમ. ઈ જીવને ધન્ય છે. ઈ જમાનામાં કોઈ ઘર જમાઈ જાતું હશે તો કેટલા મેણા મારતું હશે. હા તોય અર્જણ ભગત ઘર જમાઈ બનવા તૈયાર થઈ ગયા કે હું આખી જિંદગી ઠાકરની ટહેલ કરી શીખીએ, મને કોઈની પરવા નથી. અર્જણ ભગત કહે નાતીલાવની પરવા નથી.
આવી વસ્તુ છે. અને અઠવાડિયા પછી બધોય સામાન પેક કરીને અર્જણ ભગત રાણીમાના ઘરે આવી ગયા છે અને આવતા વેત જ ઠાકુર સેવા સંત સેવામાં લાગી ગયા છે. કારણ કે રાણીમાના ઘરમાં કોઈ છે ને પછી ધંધો નહોતું કરતું, ઢોરા ચરાવવાનો ઓલો કે ઈ, એક જ કામ કેવલ ઠાકુર સેવા અને સંતોની સેવા. વાહ સવાર પડે એટલે ઠાકર સેવા અને સંત સેવા ચાલુ થઈ જતી, બીજું અહીંયા કોઈ કામ થતું જ નહીં. હા અહીંયા લખે છે કે અર્જણ ભગત ઘર જમાઈ આવ્યા ને તો નાતી લાવે તો મન ફાવતા અર્થો કર્યા, કોઈ આમ બોલ્યું, કોઈ આમ બોલ્યું, કોઈ આમ બોલ્યું, કોઈ આમ બોલ્યું, પણ સમય જતા વાત થાળે પડી ગઈ. હા રામસુખદાસજીની મને એક વાત બહુ ગમે છે એમ, જેવી રીતે તમારા ઘરમાં છાપું આવતું હોય તો છાપું આવે ત્યારે તમને વાંચવાની મજા આવે કે લાવ આજના સમાચાર વાંચી લવે, પછી કાલે ઈ છાપું જૂનું થઈ જશે, પછી છાપાનો થપ્પો ઉપર થપ્પો, થપ્પો ઉપર થપ્પો લાગતો જશે, પછી નીચેના છાપાને કોઈ યાદ નહીં કરે. બિલકુલ એવી રીતે સંસારમાં જે ઘટના બને છે એ ઘટના દબાતી જાય છે, દબાતી જાય છે, દબાતી, કાળક્રમે કોઈ ઘટનાને યાદ કરવા તૈયાર નહીં થાય. હા એટલે આપણાથી હારા કર્મો થયા કે નરસા કર્મો થયા કે અયોગ્ય કર્મો થયા કે કઈ ભૂલભાલ થઈ ગઈ, કાંઈ ચિંતા ન કરો, ઠાકોરને પ્રેમ કરવા માંડો, તમારી બધી ઘટનાઓ દબાતી જશે ને એક દિવસ એવો આવશે કે કોઈ એને યાદ નહીં કરે. સંસાર હંમેશા અભાવમાં જાય છે. રામસુખદાસજી કહે છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અન્યોસ તત્વદર્શી. તત્વદર્શી મહાપુરુષો કહે છે કે બધું નાશવંત છે ને નાશમાં જ જાય છે, એને પછી કોઈ યાદ કરવા તૈયાર નથી. આજથી 500 વર્ષ પહેલા ડાયનાસોરના ઓલાન કરોડો વર્ષ પહેલા હતા જીવન, અત્યારે કોઈ યાદ નથી કરતું. હા હવે તો અંગ્રેજોના ઇતિહાસ કાઢી નાખ્યા, મુસલમાનના ઇતિહાસ અભ્યાસક્રમમાંથી નીકળી ગયા, હવે એને કોઈ યાદ નહીં કરે. હા કારણ તો કે સંસાર હંમેશા અભાવમાં જાય છે, સંસાર હંમેશા નષ્ટ થતો જાય છે, નવું નવું આવતું જાય છે, જૂનું અત્યારે કોઈ યાદ કરવા તૈયાર નથી. એટલે હું આટલી લેક્ચર એટલે કરું છું કે આપણી યારે કોઈ પણ ઘટના બને હા તો ડરવાનું નહીં. બે દી લોકો વાત કરશે, ત્રીજે દિવસે ભૂલી જશે. આજે આપણે બધા ભગતના દીકરા કહેશે, ઓહો આ તો ભગતના દીકરા થઈ ગયા, ભગતના દીકરા થઈ ગયા ને બે દી વાતું કરશે, ત્રણ દી એનાય મોઢા થાકી જશે ને બંધ થઈ જશે. હા આ મારો 15 વર્ષનો અનુભવ કહું છું એમ. હું રમેશ બાબાની સત્સંગમાં જાતો તો કેટલાય વાતું કરતા, આમ ને તેમ ને ઓમ ને તેમ ને, બધાય બંધ થઈ ગયા. હા બોલતા 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 એક દી બધાય બંધ થઈ જશે. કારણ કે સંસાર નાશમાં જઈ રહ્યો છે, નવી નવી ઘટનાઓ બનતી જાય છે, એટલે બધાને નવી ચર્ચાનો રસ છે, પછી આપણે કોઈ યાદ નહીં કરે. હા રાવણને બધા એટલે યાદ કરે છે કારણ કે રામ કથા હારે જોડાયેલો છે, નકર રાવણને કોણ યાદ કરવા તૈયાર છે? તો રાવણને કે રામને અત્યારે માણસો યાદ ન કરતા હોય તો આપણા જેવાની ઘટનાઓ કેટલા દી બોલશે? હા એટલે ભજન કરી લેવું જોઈએ, ગળામાં કંઠી હોવી જોઈએ, ભલે ભગત કીએ, બે દી કહેશે, ત્રીજે દિવસે એના મોઢા થાકી જશે. આ રાણીમાં આપણે દેખાડે છે, કારણ કે રાણીમાની ને અર્જણ ભગતની વાતો કરી બધાએ, હા પણ મહિનો બે મહિના થયા એટલે બધા ભૂલી ગયા. અને પછી તો અર્જણ ભગત એવું જ લાગતું હતું જાણે આ જ ઘરનો માણસ છે. એ બિચારાએ દિલથી સાધુ સેવા કરી અને સંત સેવા કરી, ઠાકુર સેવા કરી, રાણીમાના ઘરમાં રહીને. તો પછી આગળ જતા એના છોકરા થયા તો બધાને એમ જ થયું કે આ અર્જણ ભગતનું જ ઘર છે જાણે. હા એવી રીતે અર્જણ ભગત ઈ ઘરમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા. આવી વસ્તુ છે એમ. એટલે બે દી વાતું થાય પછી તો બધું સરસ સમસૂત્રું પાર ઉતરી જાય છે. અમે વ્રજમાં આવતા હતા ત્યારે બે દી બધા વાતું કરતા હતા, એ વયા જશે, આમ થઈ જશે ને, નોકરી મૂકી દીધી ને, પછી રોટલા હું ખાશે ને, ફલાણું ઢીમકું. હવે અમને કોઈ યાદે નથી કરતું એમ. હા કોઈ દી અમારા ગામથી કંકોત્રી આવી નથી, ટપાલ આવી નથી, તમે શું કરો છો? કોઈ એટલે કોઈ વ્યક્તિ યાદ કરતું નથી. કારણ કે આ સંસાર છે ને નકામા માણસોને યાદ કરવા તૈયાર નથી. આ સંસારનું એક સ્વરૂપ છે કે જ્યાં સ્વાર્થ હોય ને અહીંયા તમને 10 ફોન કરશે, કેમ છો, મજામાં છો, કેમ છો? માની લેવાનું કે કંઈક સ્વાર્થ છે એટલે ફોન કરે છે, નહીતર કોઈ કોઈને અત્યારે યાદ કરવા તૈયાર નથી. હા આ સંસાર બેકાર છે, સ્વાર્થનું નાટક છે, બીજું કંઈ નથી એમ. જેમ જેમ તમે ભજન કરશો ને એમ એમ તમને અનુભવ થતો જશે એમ. હા કે સ્વાર્થ સિવાય આ સંસાર બીજું કઈ છે જ નહીં. બે દી તમને યાદ કરશે જ્યાં સુધી તમે એનું કામ કરી દેશો ત્યાં સુધી, ત્રીજે દિવસે કામ નહીં કરો તો કોઈ યાદ નહીં કરે. એટલે સંસારની પરવા કર્યા વગર અર્જણ ભગતની જેમ ભક્તિ કરવી જોઈએ. હવે વીરા ભગત ધામ પધારશે, પ્રસંગ કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.